ભાઈ ખુલી જાય કેવી છે રાજી નહીં થયો હેલો મિત્રો, મારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. સવારમાં મસ્ત જોવા એકદમ સનલાઇટ તો મસ્ત અજવાળો થઈ ગયો, કેમ કે હાલ તો હું મોડા ઉઠ્યો હતો અને હેડો હવે ચા પી લઈએ. હું સવારનો તો બતાવી નાખે કે ચમ કે સવારે તો મારે કોમ નહોતું, પણ તોય હું સવારનું તો આખું કુદાળી મેલી કહો નહીં. હાલ તો બપોર થઈ જાય, ચમ કે દળવાના ઘઉં, એટલે એના માટે ઘરઘંટી આવી છું. ઘરઘંટી પડી હા, એને હું બહાર લઈ જઈએ. ઘરઘંટી તો પહેલાં થોડું સાફ કરીને પછી અંદર ઘઉં નાખે. ઘરઘંટીને ખોખું કાઢી દીધું, તો એને લઈ જઈએ બહાર લઈ જાઉં. બહાર લઈ જાઉં, નકર ફાવા નહીં લઈ જતા. ઘંટી તો બહાર લાવી દીધી જો. હવે આને કરવી પડશે સાફ. જોઈએ હવે એ ખુલતી નહીં જો, એ તો ખુલના રહી. ભાઈ ખુલી જાય અને સાફ કરવી પડશે. ચલો સાફ કરી દઈએ. ઘંટી સાફ કરી દીધી. હવે ઘઉં જે ઘઉં પડે, જે અંદર હવાલીમાં ઘઉં પડે, ઘઉં બહાર કાઢીને પછી એને દાળવાના. જો ઘઉં બહાર કાઢી લો. ઓહો, ઘઉંમાં કેરીઓ પાકવા મૂકી હતી. કેરી પાકી ગઈ હા. ઓહો, કેરી કાઢી દઈએ. કેરી કાઢી લો. એનો વિડીયો ઉતાર. પાકી નહીં. આ પાકી કહેવાય. દીધી ઓને કરી દઉં ચાલુ. પ્લગ આટલે સેડ. अभी नहीं चालू करना. હજી ઘઉં નાખવાના. ઘઉં નાખી દઉં પછી કરું. પછી જોઈએ છે ઓલો. ફાઇનલી જે ઘરઘંટી ચાલુ થઈ ગઈ, અંદર ઘઉં નાખી દીધા. ઘઉં દળાઈ એને 2 નંબર પર રાખીને દળવું પડે. ચંગો 2 નંબર માટે ઘઉં માટે હા, અને 1 નંબર જે બટન દબાવવાના હોય એ બાજરી માટે. કેરીમાં કેરી જે ઘઉંમાં મૂકેલી છે, કેરી રસનો રસ કાઢે હા. તે કેરી એના હાફૂસ કેરી એનો રસ કાઢે. શ્રીનગર રમકડા બમકડા હોય ને એની દુકાનના મળે. કેવી છે રાજી નહીં થયો. નખરો ના કરો મારો ભાઈ. મસ્ત ગાના રસ સારો થાય. કેમ કે પેલો તો મિક્સ સારો આવે, બહાર રસ સારો થાય છે. દેશી રસ હોય છે. કેરીઓ પહેલાં એના ઘઉં મૂકી પકાવી પછી એને હવે રસ કાઢવા, પછી મિક્સરમાં દૂધ ભેગું કરી મસ્ત રસ થાય. ઓરિજિનલ પ્યોર ઓરિજિનલ રસ થાય. પેલો તો ભેળસેળવાળો આવે તમને ખબર. અને આ મસ્ત જો ટેકનિકથી કાઢે. 2 વાટકા બનશે. કેટલો? બસ જોરદાર ટેકનિકથી રસ કાઢવા જોઈએ. કેટલો રસ બનાવ્યો જે કેરીનો રસ બનાવ્યો તો હું તો તમને બતાવી નાખ કે ચમકા હું તો ખાવામાં હવે આટલો રસ બન્યો તો ખાલી અડધી વાટકી જેટલો. હવે એમાં હું બતાવવાના જોઈએ બીજું હું. હાલ મસ્ત બહાર આવી જતો. હજી તો ઘંટી ચાલુ છે જવાની. જો હોજ પડી ગઈ જો. હા તો મસ્ત હોજ પડી ગઈ. સનલાઇટ મસ્ત આવે. અને હાલ જો હું બ્લોગમાં લેવાનું કરે ને હર્ષાને તો થોડું તો બોલથી ગયો જો હું તમારા માટે બોલથી તો કરાય. શું કરો દાદા?
હા શું કરો દાદા તો નહીં બોલતા પણ હાથ તો જરૂર બોલે નહીં એ તો હેડો ચાલતું રહેશે તો જો તમને બ્લોગ પસંદ આવ્યો તો લાઈક કરી દો સબસ્ક્રાઈબ કરી દો મળીએ નવા બ્લોગમાં ત્યાં સુધી ટાટા બાય બાય